ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 7ના સંસ્કૃત વિષયમાં આજે આપણે વિષયાંક 3 ભણીશું. નામ છે સુભાષિતાની. સુભાષિત એટલે કે સારું વચન. સુભાષિત દ્વારા લોકોને જ્ઞાન, બોધ, ઉપદેશ, પ્રશંસા, નૈતિકતા વગેરે આપી શકાય છે. આ પાઠમાં 6 સુભાષિતો છે, જેમાં જુદા જુદા વિષયોની ચર્ચા કરેલી છે. તો ચાલો મિત્રો, આ જે સુભાષિતો છે તે આપણે જોઈએ. ચેપ્ટર 3, નામ છે સુભાષિતાની. પહેલું સુભાષિત છે પૃથિવ્યા ત્રીણી રત્નાની, એટલે કે પૃથ્વી પર 3 રત્નો છે. જલમ અન્નમ સુભાષિતમ. કયા કયા છે? જળ એટલે કે પાણી, અન્ન અને સુભાષિત. એમ પૃથ્વી પર જળ, અન્ન અને સુભાષિત એમ 3 રત્નો છે. મૂઢે એટલે કે મૂર્ખ માણસો. પાષાણ ખંડેશુ. પાષાણ ખંડેશુ એટલે કે પથ્થરના ટુકડાઓમાં. રત્ન સંજ્ઞા એટલે કે રત્ન. વિધીયતે એટલે કે અપાય છે. પણ જે મૂર્ખ માણસો છે તે પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે. શું કહે છે પહેલાં સુભાષિતની અંદર? કે પૃથ્વી પર જળ, અન્ન અને સુભાષિત એમ 3 રત્નો છે. પણ જે મૂર્ખ માણસો છે તે પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે. હવે સુભાષિત 2. અયમ નિજઃ. અયમ એટલે આ, નિજઃ એટલે કે પોતાનું, પરઃ એટલે કે પારકું. ઇતિ ગણના. ગણના એટલે કે એવી ગણતરી. લઘુ ચેતસામ એટલે કે સંકુચિત મનવાળાઓ. કે આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી કોણ કરે છે? લઘુ ચેતસામ એટલે કે સંકુચિત મનવાળા, હલકા માણસો. ઉદાર ચરિતાના એટલે કે ઉદાર ચરિત્રવાળાઓની, એટલે કે વિશાળ હૃદયવાળાઓ માટે તો. વસુધૈવ કુટુંબકમ. વસુધા એટલે કે પૃથ્વી જ, અને કુટુંબ એટલે કે પરિવાર. એટલે કે જે ઉદાર ચરિત્રવાળા છે એમની માટે તો આ પૃથ્વી જ એક પરિવાર છે. શું કહે છે બીજા સુભાષિતમાં? આ પોતાનો જ અયમ નિજઃ પરો, એટલે કે આ પોતાનો છે અને આ પારકો છે. ઇતિ ગણના લઘુ ચેતસા. એવી ગણતરી સંકુચિત મનવાળાઓની હોય છે. ઉદાર ચરિતાના તો વસુધૈવ કુટુંબકમ. પરંતુ જે વિશાળ હૃદયવાળાઓ છે એમના માટે તો આખી ધરતી જ શું છે? એક પરિવાર રૂપ છે. હવે છે 3 નંબર. નમંતી એટલે કે નમે છે. ફલીન એટલે કે ફળોવાળા. વૃક્ષા વૃક્ષો. નમંતી ગુણીનો જનાઃ. ગુણીન જના એટલે કે ગુણવાન લોકો. સૂક્ષ વૃક્ષાચ્વ એટલે કે સૂકા વૃક્ષો. મૂર્ખાશ્ચવ અને મૂર્ખ માણસો. ન નમંતી કદાચન. ક્યારે પણ કોઈને નમતા નથી. જુઓ મિત્રો, ત્રીજા સુભાષિતમાં શું કહે છે? કે ફળોવાળા વૃક્ષો નમે છે ને? ફલીનો નમંતી વૃક્ષા એટલે કે ફળોવાળા વૃક્ષો નમે છે. ગુણીનો જનાઃ નમંતી અને ગુણવાન માણસો નમે છે. પણ સૂક્ષ વૃક્ષાચ એટલે કે સૂકા વૃક્ષો, સ્વ એટલે અને, મૂર્ખ માણસો, મૂર્ખાશ્વ એટલે કે મૂર્ખ માણસો. ન નમંતી કદાચન. ક્યારે પણ કોઈને નમતા નથી. હવે છે 4 નંબર. ઉદ્યમ. ઉદ્યમ એટલે કે ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ. ઉદ્યમ એટલે કે મહેનત, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ. ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવઃ સહાય
કૃત. આ 6 ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ પણ સહાય કરે છે. દેવ ક્યાં સહાય કરે છે? ભગવાન ક્યાં સહાય કરે છે લોકોને? કે જેની પાસે ઉદ્યમ છે, સાહસ એટલે કે હિંમત છે, ધૈર્ય એટલે ધીરજ છે, બુદ્ધિ છે અને શક્તિ છે અને પરાક્રમ છે. આ 6 ગુણો જેની પાસે છે એને ભગવાન પણ હંમેશા મદદ કરે છે. એના પછી છે 5 નંબર, ઉદ્યમેન એટલે કે ઉદ્યમ વડે, સિદ્ધ્યંતિ કાર્યાણી એટલે કે કાર્યો સિદ્ધ થાય છે, ન મનોરથે એટલે કે મનના તરંગો વડે નહીં. આપણે જો કાર્યોને સફળ કરવા હોય તો એના માટે ઉદ્યમ એટલે કે મહેનત કરવી પડે. એટલે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે એટલે કે ઉદ્યમ વડે જ કાર્યો સફળ થાય છે, મનના તરંગો વડે નહીં. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ એટલે કે સૂતેલો સિંહ હોય તો એના મુખમાં એની જાતે જ પ્રાણીઓ પ્રવેશતા નથી. મૃગાઃ એટલે કે અહીંયા પ્રાણીના અર્થમાં લીધું છે કે જો સિંહ હોય એને પણ જો ભૂખ લાગે તો એને પણ શિકાર કરવા જવું પડે. એ સૂતેલો હોય તો કંઈ જે શિકાર હોય એના મુખમાં જાતે આવીને પ્રવેશે નહીં. હવે છે 6 નંબર. 6 નંબર છે દ્રષ્ટિપૂતમ એટલે કે દ્રષ્ટિથી, નજરથી. નશ્યેત પાદમ, નશ્યેત પાદમ, પાદમ એટલે કે પગલું અને નશ્યેત એટલે કે મૂકવું જોઈએ. એટલે કે દ્રષ્ટિથી, દ્રષ્ટિપૂતમ એટલે કે દ્રષ્ટિથી પવિત્ર કરેલું ડગલું મૂકવું જોઈએ. વસ્ત્રપૂતમ પીબે જલમ, વસ્ત્રથી શુદ્ધ કરેલું જ પાણી પીવું જોઈએ. શાસ્ત્રપૂતમ વદેતઃ વાણી એટલે કે શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ. મનઃપૂતમ સમાચરિત અને મનથી પવિત્ર કરેલું આચરણ કરવું જોઈએ. શું કે છે 6થા સુભાષિતમાં? કે નજરથી શુદ્ધ કરેલું પગલું મૂકવું જોઈએ, વસ્ત્રથી શુદ્ધ કરેલું પાણી પીવું જોઈએ, શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ અને મનથી પવિત્ર કરેલું આચરણ કરવું જોઈએ.